ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના સેગવા ખાતે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ, નોટબુક, સ્કૂલ બેગ વિતરણ કરી ઉમદા કાર્ય કર્યું। આજની મોંઘવારીના સમયમાં ભણતરનું ભાણ હળવું કરવા માટે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવા દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ, નોટબુક, સ્કૂલ બેગ અને શિક્ષણને લગતી કેટલીક નાની મોટી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। મળેલી માહિતી પ્રમાણે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવા તરફથી ધી સેગવા સ્કૂલ સેગવામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મ, નોટબુક અને સ્કૂલ બેગ અને શિક્ષણને લગતી કેટલીક નાની મોટી વસ્તુઓનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું, જેથી આખું વર્ષ બાળકોએ યુનિફોર્મ પહેરી, નોટબુક અને સ્કૂલ બેગ લઈ શાળામાં અભ્યાસ માટે ઉત્સાહથી આવે અને અભ્યાસ કરી ખૂબ જ સારું પરિણામ મેળવી શકે તે હેતુથી દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવા દ્વારા ઉમદા નેક કાર્ય કરવામાં આવ્યું, જેમાં દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ મેમ્બરો, સભ્યો, મુખ્ય મહેમાન તરીકે જાંબિયાથી પધારેલ મોહસિન હાજી ઇકબાલ કારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સેગવા હાઈસ્કૂલના પ્રમુખ સાહેબ તથા તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાન મોહસિનભાઈએ જણાવ્યું કે બાળકો ભણવા તરફનો ઉત્સાહ વધે અને આ યુગમાં ભણતર સૌથી વધારે અગત્યનું છે। દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટ માત્ર ને માત્ર સેવાનું લક્ષ્ય રાખી આ વર્ષે અંદાજિત 65 જેટલા વિદ્યાર્થીઓ યુનિફોર્મ, નોટબુક, સ્કૂલ બેગ અને શિક્ષણને લગતી કેટલીક નાની મોટી વસ્તુનો લાભ લીધો, તેમજ આ નોટબુક ક્યાંક ને ક્યાંક તેમની કારકિર્દીમાં અગત્યનો ભાગ ભજવશે। તમામ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સેગવાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।